આગામી દિવસોમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા ચાલુ થવાની છે. ત્યારે ઘણા બધા બાળકોના મનમાં પ્રશ્ન થતા હોય છે. એમની ઉપર રિઝલ્ટનું પ્રેશર હોય છે, ફેમિલીનું પ્રેશર હોય છે, એક્સપેક્ટેશન હોય છે. તેને લઈને બાળક ક્યાંક ને ક્યાંક મૂંઝાઈ જતું હોય છે. તેવા જ બધા પ્રશ્નો ઉપર આજે અમે ચર્ચા કરવાના છીએ. અમારી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર કર્તવી ભટ્ટ, જે મનોચિકિત્સક છે, મનોવૈજ્ઞાનિક છે અને પોતે પીએચડી પણ કરેલી છે. અને રાજકોટની કેટલી બધી કોલેજોમાં, સ્કૂલોમાં તેઓ દરરોજ કાઉન્સેલિંગ કરતા હોય છે. આજે આ બધા પ્રશ્નો ઉપર આપણી સાથે બાળકોનું સમાધાન માટે ડોક્ટર કર્તવી ભટ્ટ જોડાઈ ગયા છે. કર્તવી ભટ્ટ, આપનું BS9 TV ન્યૂઝ ઉપર સ્વાગત છે. હું તમને સીધો જ પ્રશ્ન પૂછીશ કે બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે, ત્યારે તમે ઘણી બધી શાળાઓમાં કાઉન્સેલિંગ માટે જાઓ છો, પણ એવા કયા કયા પ્રશ્નો છે જે બાળકોના મનમાં થતા હોય છે? બાળકોના મનમાં આ સમય પર ઘણા બધા પ્રશ્નો થતા હોય છે કે એક્ઝામનો સિલેબસ છે એ વાંચવાનો રહી ગયો છે તો એ કઈ રીતે પૂરો થશે, પરીક્ષામાં પેપર સામે આવ્યું બધું ભૂલાઈ જશે તો શું થશે, કેટલા માર્ક્સ આવશે, એક્ઝામમાં કેવા કેવા ક્વેશ્ચન્સ આવશે, પેપરમાં સારી રીતે હું પરફોર્મ કરી શકીશ કે નહીં, આવા ઘણા બધા પ્રશ્નો બાળકોના મનમાં આવતા હોય છે. આ ઉપરાંત એમનો સેલ્ફ કોન્ફિડન્સ છે એ પરીક્ષા જેમ નજીક આવતી જાય એમ સેલ્ફ કોન્ફિડન્સ છે એ ધીમે ધીમે ઘણા બાળકોનો ઘટતો જતો હોય છે. તો આ પણ એક સમસ્યા છે અને બાળકોને એના રિલેટેડ ઘણા પ્રશ્નો પણ થતા હોય છે કે હું કઈ રીતે સારું પરફોર્મ કરી શકીશ કે નહીં કરી શકું. ઇવન ઘણા બાળકો એ પણ જોયા છે કે પરીક્ષા નજીક આવે ને એટલે એવો ડર મનમાં બેસી જાય કે હવે મારે પરીક્ષા દેવા જ નથી જવું, ભલે બધી તૈયારીઓ થઈ ગઈ હોય તેમ છતાં એમ કે પરીક્ષા દેવા જતા પણ ડર લાગે છે. જી, આ બધા પ્રશ્નોના સમાધાન માટે તમે શું કહેવા માંગો છો? આ જે બધા પ્રશ્નો આવે છે કે પરીક્ષા દેવા સમય હોય અથવા તો પરીક્ષા નજીક આવે એ સમય પર ચિંતા થાય, એન્ઝાયટી થાય, તો એ બહુ જ નેચરલ વસ્તુ છે કે કોઈ પણ વ્યક્તિ છે આવી રીતે પરીક્ષા દેવા જાય તો ત્યારે એને મનમાં કંઈક શંકા જાય, પોતાની જાત ઉપર શંકા આવે, પરફોર્મન્સ ઉપર શંકા આવે, એ બહુ જ નેચરલ વસ્તુ છે. તો આ સમય પર હું એમને મોસ્ટલી એ જ સલાહ દેતી હોય છું કે તમે જેટલું કરેલું છે, તમે જે આખું વર્ષ ભણેલા છો એટલું તો તમને આવડે જ છે. તમે રેગ્યુલર ક્લાસમાં બેસીને ભણો છો, તમે એ બધી વસ્તુ, તમારો જે સિલેબસ છે દરેકે દરેક વસ્તુ એક વખત તો તમારા મગજમાં, તમારી નજર સામે આવેલ છે જ. તો તમને જેટલું આવડે છે એના માટેનો તમારો કોન્ફિડન્સ છે તો હોવો જ જોઈએ. જે નથી આવડતું એને કવર કરવા માટેનો પ્રયત્ન કરો એ બીજી બાબત છે, પણ જેટલું તમને આવડે છે એટલું તો તમે સારી રીતે પરફોર્મ કરી જ શકો છો. અને એક્ઝામ તો તમારે આપવી જ જોઈએ. ઘણા બાળકો પહેલેથી જ ગીવ અપ કરી દેતા હોય છે કે મારે પરીક્ષા દેવા જ નથી જવું કારણ કે હું ફેલ થઈ જઈશ અથવા તો મને ઓછા માર્ક્સ આવશે. તો આ ડરથી પરીક્ષા દેવા જ નથી જતા. તો એના બદલે હું એ જ કહેવા માંગીશ કે એક વખત તમે પરીક્ષા આપવા જાઓ, પરીક્ષા તમે આપશો તો તમને તમારા પરફોર્મન્સની પણ ખબર પડશે અને તમારી અંદર સેલ્ફ કોન્ફિડન્સ નથી તો એને ડેવલપ કઈ રીતે કરવો એ પણ જરૂરી છે. કારણ કે તમે ભણેલું જ છે આખું વર્ષ, એને એ દરેકે દરેક બાબતો છે તમારા મગજમાં ઓલરેડી બેસેલી છે જ. તમારે ખાલી એને રિવાઇઝ કરવાની છે, કોન્સન્ટ્રેશન સાથે તમારે એ બાબતોને ખાલી રિવિઝન કરવાનું છે અને તમે બહુ જ સારી રીતે પરીક્ષા દેવા માટે સક્ષમ છો જ. પરીક્ષા સમયે ઘણા બધા બાળકોને ચિંતા થતી હોય છે કે મારું આટલું વાંચવાનું રહી ગયું છે, મારો આ સિલેબસ બાકી છે. એ બધી ચિંતાઓ માટે શું કરવું જોઈએ બાળકોએ? બાળકોને પેલા તો જો એ લોકો અત્યારે મોટા ભાગના બાળકો છે સ્કૂલની સાથે ટ્યુશનમાં અને કોચિંગમાં અને જતા જ હોય છે. આ ઉપરાંત ઘણા બાળકો છે યુટ્યુબમાં ને એમ પણ ઘણા બધા વિડીયોઝ આવતા હોય છે, લેક્ચર્સ આવતા હોય છે, એ પણ અટેન્ડ કરતા હોય છે, એમાંથી પણ શીખતા હોય છે. એટલે ટેકનોલોજીનો આખો વર્ષ દરમિયાન એ લોકોએ બહુ જ સારો યુઝ પણ કરેલો હોય છે. તો એ જે બધી બાબતો એમને શીખેલી છે ક્યાંક ને ક્યાંક, બસ એ શીખેલી બાબતોને યાદ કરીને ખાલી એક્ઝામના પેપરમાં એ લોકોએ કન્ક્લુડ કરવાની છે કે આખા વર્ષ દરમિયાન જે કર્યું છે એને ખાલી પેપરમાં તમારે ઉતારવાનું છે, લખવાનું છે. તો એ જ એના માટે અમે છે ને ઘણી બધી સ્કૂલ્સમાં એમ જઈએ તો ઘણી બધી એવી ટેકનિક્સ પણ અમે શીખવતા હોઈએ છીએ કે ગણિતનું સૂત્ર છે, નિશાનીમાં ભૂલ પડે એટલે આખો દાખલો ખોટો પડે. મોસ્ટલી બાળકોને મેથ્સનો ફોબિયા હોય
કે ગણિતનું નામ આવે ને એટલે બધા બાળકોને પરસેવો છૂટવા લાગે. તો આવું ન થાય એટલા માટે અમે દરેક વિષયોને યાદ રાખવા માટેની ઘણી બધી ટેકનિક છે અલગ અલગ, તે ટેકનિક પણ શીખવીએ છીએ. લેન્ધી આન્સર્સ છે તો એને કઈ રીતે યાદ રાખવા જોઈએ, એનું શોર્ટ ફોર્મ બનાવીને યાદ રાખવું. 6 પેજનો ચેપ્ટર છે તો એને શોર્ટમાં અડધા કે 1 પેજની અંદર કન્વર્ટ કરી નાખો. એક્ઝામ પહેલા તમે 1 કે અડધું પેજ વાંચશો, તમને આખા ચેપ્ટરનું રિવિઝન થઈ જશે. તો આવી ઘણી બધી નાની ટેકનિક્સ છે કે જેની મદદથી તમે લાસ્ટ ટાઈમમાં બહુ જ સારી રીતે રિવિઝન કરી શકો અને ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. બોર્ડની પરીક્ષા એ બીજી પરીક્ષાઓ જેવી જ છે. ફરક ખાલી એટલો છે કે તમારે તમારી શાળાની જગ્યાએ બીજી શાળામાં જઈને તમારે પરીક્ષા આપવાની છે, બીજો કોઈ ચેન્જીસ નથી. આ પરીક્ષાને મહત્વ એટલે વધારે આપવામાં આવે છે કારણ કે આગળ જતા તમે ક્યાંય પણ જશો તો તમારે આ જે બોર્ડનું તમારું રિઝલ્ટ છે એને હંમેશા તમારે આગળ દેખાડવાનું થશે. કોઈ પણ જગ્યાએ તમે એડમિશન માટે જશો કે જોબ માટે જશો તો 10th અને 12th ની માર્કશીટ છે તમારે હંમેશા સાથે લઈને જવાની થશે. એટલો જ ફરક છે બીજી પરીક્ષા અને આ પરીક્ષામાં. બાકી બોર્ડની પરીક્ષામાં કઈ અઘરું છે કે કઈ અલગ છે એવું કોઈ જ બાબત નથી. તો ઘણા બધા બાળકો ડિસ્ટ્રેક્ટ થઈ જતા હોય છે, ડિસ્ટ્રક્શન થઈ જતું હોય છે એમનું, પછી ખાવા પીવામાં ધ્યાન નથી રાખતા, એ બાબતે આપ શું કહેશો? ડિસ્ટ્રેક્શન ખાસ કરીને આ એજના બાળકોમાં છે ને ઘણી બધી બાબતોને લઈને હોય છે કે નાની વાત મળે તો ટીવી સામે બેસી જશે, યા તો અત્યારના સૌથી ઈઝી વે છે કે મોબાઈલ ફોન, તો રીલ્સ સ્ક્રોલ કરવા બેસી જશે. વાંચવા વખતે બ્રેક લીધો હોય કે ભાઈ વાંચીને થાકી ગયા છો તો 5 મિનિટનો બ્રેક લઈએ. હવે રીલ સ્ક્રોલ કરતા 5 ની 50 મિનિટ ક્યારે થઈ જાય ને બાળકોને પણ નથી ખબર હોતી. તો આવી સિચ્યુએશનમાં તમે એ ફોન છે તો એનો પ્રોપર યુઝ કરી શકો કે તમે બ્રેક લ્યો છો, તમે નક્કી કર્યું કે મને 5 મિનિટનો બ્રેક લેવો છે તો 5 મિનિટનો ફોનમાં અલાર્મ સેટ કરો. ફોનમાં અલાર્મ વાગે, ફોન જ તમને અલર્ટ કરશે કે બસ હવે બ્રેક પૂરો થઈ ગયો છે તો ફોનને મૂકી દો. તો આ ટેકનોલોજીનો પ્રોપર યુઝ છે કે તમે ફોનનો યુઝ છે એ બહુ સારી રીતે કરી શકો, બ્રેક પણ લઈ શકો. હું એવું નથી કહેતી, અત્યારે લાઈફમાં બધાને મોબાઈલ ફોન એક લાઈફનો પાર્ટ થઈ ગયો છે. તો હું એવું નથી કહેતી કે તમે એનો યુઝ ના કરો, પણ કઈ રીતે કરો, કેટલા પ્રમાણમાં કરો એ પણ જરૂરી છે. તો એ એક બાબતને ધ્યાન રાખવી જોઈએ. બીજું, ડિસ્ટ્રેક્શન ઘણી બધી બાબતોને લઈને થતા હોય કે ફ્રેન્ડ આવે છે કે ફોનમાં મેસેજ કે ચેટ કરવા બેસી જાય છે તો એનાથી ડિસ્ટ્રેક્ટ થઈ જાય છે. પછી આ એજમાં ઘણા બાળકોને એવું હોય કે ભાઈ એ તો સામેવાળું કોઈ પણ પર્સન છે મને મોટિવેટ કરે છે વાંચવા માટે, મને ઈચ્છા ના હોય વાંચવાની, મન ના હોય તો મને મોટિવેટ કરે કે નહીં તું વાંચ વાંચ વાંચ, તો એમ ખુશ થઈ જતા હોય કે ના એ તો મને મોટિવેશન લઉં છું. પણ એ લોકોને એ નથી ખબર પડતી કે મોટિવેશન લેવામાં એની 2 કલાક બગડે છે, ટાઈમ વેસ્ટ કરે છે. હા, એ મોટિવેશન લેવામાં 2 કલાક બગડે છે. 2 કલાકની અંદર 4 ચેપ્ટરનું રિવિઝન થઈ જાય. તો આ સમયમાં ઇમોશન્સ જે તમારા છે એને થોડાક સાઈડમાં મૂકીને થોડુંક પ્રેક્ટિકલી થોડોક ટાઈમ, જે પરીક્ષા છે લગભગ 17 માર્ચ સુધીમાં પરીક્ષા પૂરી થઈ જાય છે, તો ત્યાં સુધી થોડોક પ્રેક્ટિકલ અપ્રોચ રાખીને પરીક્ષા ઉપર ખાલી જો ધ્યાન આપીએ તો આખા વર્ષ દરમિયાન જે મહેનત કરી છે એનું ફળ આરામથી તમે લઈ શકો. ખાસ કરીને આ જમાનો ફાસ્ટ ફૂડનો જમાનો છે. બાળકો પિઝાના, બર્ગરના અને બહારની વસ્તુ ખાવાના શોખીન હોય છે અને માતા પિતા પણ એમને રોકતા નથી, એમને ખાવા દે છે કે ભલા આજે એમની એક્ઝામ છે તો એનું મનગમતું ફૂડ એમને બહારથી લઈ આવી દઉં. પણ ક્યાંક ને ક્યાંક બહારનું ફૂડ એમના હેલ્થને નુકસાન કરતું હોય છે અને પરીક્ષાના સમયે જે લોકો બીમાર પડી જાય તો એની ગંભીર અસર થાય એના રિઝલ્ટ ઉપર, એના વાંચન ઉપર. એ મુદ્દે આપણે શું કહેશો? જો આ બહુ જરૂરી મુદ્દો છે કે આ દિવસો દરમિયાન ખાવા પીવાની બાબતોમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ કે વધારે પડતું સ્પાઇસી ન ખાવું જોઈએ, તેલ વાળું ન ખાવું જોઈએ. આ ઉપરાંત એવી બાબતો કે જેના ખાવાથી તમને આળસ ચડે શરીરમાં કે સુસ્તીનો અનુભવ લાગે, તો એવો બધો જે ખોરાક છે દૂર કરવો જોઈએ. પ્લસ બીજું કે આ દિવસો દરમિયાન બાળકો સતત એક જગ્યા પર બેસીને વાંચતા હોય છે, તો આરામથી પચી જાય એવો કોઈ પણ ખોરાક છે એ લેવો જોઈએ કે જેથી બેઠ હોય તો પણ તમે આરામથી એ ખોરાક છે એને પચાવી શકો. બીજું કે નેચરલ છે કે આવો સમય હોય ને એટલે એન્ઝાયટીમાં 2 પ્રકારના રિએક્શન આવે. કાં તો અમુક બાળકોને વધારે પડતી ભૂખ લાગશે, કાં તો સાવ ભૂખ જ નહીં લાગે. તો આજે ખાવા માટેનું ક્રેવિંગ થાય છે બાળકોને કે મને પિઝા ખાવા છે, સેન્ડવિચ ખાવું છે, ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવું છે, તો એક રિક્વેસ્ટ હું એ કરીશ કે આ બધી બાબતો તમે ખાઓ, હું તમને ના નથી પાડતી, પણ ઘરનું બનાવેલું ખાઓ. ઘરના બનાવેલા સેન્ડવિચ તમે ખાઓ, પિઝા ખાઓ, ફ્રેન્ચ ફ્રાઈઝ ખાઓ,
એની કોઈ જ ના નથી. યા તો પછી તમારી એક્ઝામ પૂરી થાય છે, તમે એક્ઝામના બીજા જ દિવસે અથવા તો સેમ ડે તમે આરામથી પાર્ટી કરવા એન્જોય જાઓ, કરી શકો તમે, બરોબર છે. થોડાક દિવસ છે ખાલી તમારા માટે, અને તમારા માટે તમારે કરવાનું છે, બીજા કોઈ માટે નથી કરવાનું. અને ખાસ એ વસ્તુ ધ્યાન રાખવી કે આ દિવસો દરમિયાન તમારા ટીચર્સ છે, ગાઈડ છે, પેરેન્ટ્સ છે, તમને કોઈ વાતને લઈને ટોકે છે અથવા તો તમને સૂચનાઓ આપે છે, તો એનાથી એમને કોઈ જ બેનિફિટ નથી. એ તમારા માટે જ કહે છે. જી. તમારા શિક્ષકો કદાચ તમને ખીજાય છે કે તું કેમ વાંચતો નથી કે કેમ વાંચતી નથી, તો એનાથી એમની માર્કશીટમાં કોઈ જ ફરક નથી પડવાનો. જો તમને સારા માર્ક આવશે તો એનાથી તમને જ પ્યોર બેનિફિટ છે. તો એ તમારા માટે કે છે. તો આવી નાની નાની બાબતો જે છે એનાથી ચીડાઈને મૂડ ઓફ કરવાની જગ્યાએ એ બાબતને સમજીને પ્રેક્ટિકલી એ બાબતોને થોડા દિવસો દરમિયાન અપ્લાય કરીશું તો બહુ જ સારી રીતે આપણે એક્ઝામને પાસ કરી શકશું. વાલીઓ બાળકોને કહેતા હોય છે કે બેટા તારે આટલા માર્ક આવવા જોઈએ, 80 આવવા જોઈએ, 90 આવવા જોઈએ, 99 આવવા જોઈએ. એ પ્રેશરનું બાળકો ઉપર શું અસર થાય છે એના વાંચન ઉપર? બીજું કે બાળકો પછી તમે એક્સપેક્ટેશન રાખો તો બાળકોના મનમાં ઓટોમેટિક પ્રેશર આવી જાય કે મારા મા બાપે આટલી એક્સપ્રેશન રાખી છે કે મારે 80 કે 90% લઈ આવવાના જ છે, તો એના વાંચન ઉપર કેટલી અસર થાય? પોતે ડિપ્રેસ થવાના ચાન્સ કેટલા રહે? આ બાબત ખાસ મુદ્દો આ લેવા જેવો જ છે, કારણ કે ઘણા બાળકો એ જ પ્રેશરની અંદર ભણી નથી શકતા કે યાદ નથી રાખી શકતા કે પેરેન્ટ્સનું પ્રેશર છે કે આટલા માર્ક્સ તો લઈ આવવાના જ છે. એ તારો કઝિન છે કે સગા કોઈ વ્યક્તિઓ છે કે રિલેટિવ્સમાં કોઈ છે એને જો કેટલા સારા માર્ક્સ આવે છે, તું થોડીક મહેનત કર, તું કરી શકે એમ છો, તારે એનાથી વધારે આવશે, એમ કરીને પ્રેશરાઇઝ કરતા હોય છે. પણ એમને પ્રેશર ન આપવું જોઈએ બાળકોને બસ ખાલી આ સમય પર એ જ કહેવાની જરૂર છે તે જેટલું શીખ્યું છે એટલું તને 100% આવડે જ છે, તો તું એ વસ્તુને પકડીને તારું બેસ્ટ પરફોર્મન્સ આપ. કારણ કે આજે કોઈ પણ રિઝલ્ટ આવે, એ રિઝલ્ટ છે એ કોઈની લાઈફથી વધારે ઇમ્પોર્ટન્ટ નથી હોતું. તો બાળકો એ ખુશીથી એક્ઝામ આપી શકે અને ઇઝીલી એક્ઝામ આપી શકે, સ્ટ્રેસ ફ્રી રહીને એક્ઝામ આપી શકશે, તો એ વધારે સારું રિઝલ્ટ લઈ આવી શકશે. તો બેટર ઓપ્શન એ જ છે કે પ્રેશર વગર આપણે બાળકોને પ્રેશર ન આપીએ અને પ્રેશર વગર એમની જે કેપેસિટી છે એ પ્રમાણે આપણે એમને પરફોર્મ કરવા આપીએ. કારણ કે દરેક બાળકની કેપેસિટી અલગ અલગ હોય છે. કોઈ બાળક છે એ પ્રેક્ટિકલ અપ્રોચ હોય, જેમ કે સ્પોર્ટ્સ છે, કોઈ ડાન્સ છે, મ્યુઝિક છે, ડ્રોઈંગ છે, એમાં વધારે એક્સપર્ટ છે, બરોબર, કે જે પ્રેક્ટિકલ થિંગ્સ છે, તો એમાં એ સારું પરફોર્મ કરી શકે છે. પણ થિયરીની કોઈ પણ બાબત છે એમાં નથી કરી શકતા, તો ઇટ્સ ઓકે. એમને એટલું પ્રેશર ના આપવું જોઈએ કે એ પોતાનો જે ટેલેન્ટ છે, ઓરિજિનલ ટેલેન્ટ, એ દબાઈને પ્રેશરમાં આવીને જેટલી એમની કેપેસિટી છે એટલું પણ પરફોર્મ ના કરી શકે. એટલે આ બધી બાબતોનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. જી. શિક્ષકો પાસે બાળકો કેવી સમસ્યાઓ લઈને જતા હોય છે અને લાસ્ટ મોમેન્ટમાં તૈયારી કઈ રીતે કરવી, એના વિશે બી થોડીક તમે માહિતી આપો. જી. શિક્ષકો પાસે બાળકો ઘણા બધા પ્રશ્નો લઈને આવતા હોય છે લાસ્ટ મોમેન્ટમાં, કે તમે આ શીખડાવેલું પણ હવે યાદ નથી, ભૂલાઈ ગયું છે, કે આ ટોપિક તમે પૂછેલો, સ્કૂલની એક્ઝામ હતી ત્યારે આવડી ગયો તો પણ હવે અત્યારના રિવિઝન કરવા બેસીએ તો બધું ભૂલાઈ જાય છે. એનું કારણ એ જ છે કે પ્રેશર. અને બીજું કે ઘણા શિક્ષકો પાસે ઘરની બાબતો લઈને પણ આવતા હોય છે કે ઘરનું વાતાવરણ નથી બરાબર, ઘરમાં કોઈ બાબતને સમજાતું નથી, એવું ડિસ્ટર્બ થાય છે, એના જેવા ઘણા બધા પ્રશ્નો આવતા હોય કે ઘરમાં ઝઘડા થાય છે, કે ઘરમાં નાની નાની વાતમાં ટોક કરે છે, લોકો એકબીજાને ટોક્યા કરે છે, ખીજાયા કરે છે, ઘરનું વાતાવરણ બરાબર નથી. તો આવી બધી બાબતોને લઈને ઘરમાં ઘણા બધા ડિસ્ટર્બન્સ હોય, તેને કારણે બાળકો પણ ડિસ્ટર્બ થતા હોય છે. તો આ બાબતોનું પણ ખાસ ધ્યાન રાખવું પડે કે ઘરનું વાતાવરણ આ દિવસો દરમિયાન બહુ જ સારું અને વ્યવસ્થિત રહે. બીજું કે શિક્ષકોની પાસે જે પ્રશ્નો લઈને આવે છે બાળકોને, શિક્ષકો આ દિવસો દરમિયાન બહુ જ સારી રીતે અને શાંતિથી દરેક બાળકોને જવાબ આપતા હોય છે, સમજાવતા હોય છે. એ જાણીને આજે પણ એક આનંદ થાય કે ના, બાળકોને માટે શિક્ષકો એ ઘણા એલર્ટ છે અને મહેનત પણ કરે છે. તો શિક્ષકો જે કંઈ પણ બાબતો કહે છે, શીખડાવે છે, તો એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બીજું, લાસ્ટ મોમેન્ટમાં રિવિઝન કઈ રીતે કરવું, તો કે તમને જેટલી બાબતો આવડે છે, જેમ કે 10 ચેપ્ટર છે તમારા સિલેબસમાં, 10 માંથી કદાચ તમને 7 ચેપ્ટર કે 5 ચેપ્ટર આવડે છે, તે 5 ચેપ્ટરને 100% આપીને પેલા ક્લિયર કરીને તમે રાખી દો. એ
ચેપ્ટર્સ છે એ પ્રોપરલી ક્લિયર થઈ જાય છે. પછી એનાથી થોડોક ઈઝી ચેપ્ટર તમે સિલેક્ટ કરો કે ના હવે પછી આ ચેપ્ટરનું રિવિઝન હું કરીશ, કે આ ચેપ્ટર ઉપર હું વધારે પ્રેશર આપીશ અને એને લર્ન કરીશ. અને લર્ન કરવાની મેથડ એ તમારી પોતાની રાખો, કે કોઈએ શીખડાવેલી છે એમ નહીં. તમને જે રીતે યાદ રહે છે, તમને કદાચ ગીત બનાવીને રિધમમાં ગાઈને યાદ રહે છે તો એવી રીતે યાદ રાખો. કોઈને વહેલી સવારના ઉઠીને યાદ રહે છે તો એવી રીતે યાદ રાખો. ઘણાને રાતના જાગીને યાદ રહે છે તો એ રીતે યાદ રાખો. તમને જે રીતે ગીત ગાતા ગાતા, વાર્તા બનાવીને જે રીતે તમને યાદ રહેતું હોય, તમે તમારી મેથડથી યાદ રાખશો તો તમને એક્ઝામમાં જરાય વાંધો નહીં આવે અને ઇઝીલી તમે કોઈ પણ બાબતને યાદ રાખી શકશો. બીજું કે આપણે મેઘધનુષના કલર છે નાનપણમાં શીખેલા, કે જાની વાલી પીનાલા, જેને ઇંગ્લિશમાં વિબગ્યોર કે જા એટલે જાંબલી, ની એટલે નીલો. એવી જ રીતે વિબગ્યોર છે તો વી એટલે વાયોલેટ, આઈ એટલે ઇન્ડિગો. એટલે આ એક મેથડ છે લાસ્ટ મોમેન્ટમાં યાદ રાખવા માટે, શોર્ટ ફોર્મ કરીને ટૂંકમાં શોર્ટ ફોર્મ બનાવી, કે કોઈ પણ વિભાગો પડે છે, પાર્ટ પડે છે તો એનું તમે એક શોર્ટ ફોર્મ બનાવો. તમે એક્ઝામમાં એક વર્ડ યાદ રાખશો, એક શોર્ટ ફોર્મ યાદ રાખશો, તમને આખો આન્સર છે એ સિક્વન્સમાં યાદ રહી જશે અને તમે બહુ સારી રીતે માર્ક કવર કરી શકશો. તો લાસ્ટ મોમેન્ટમાં બિલકુલ સ્ટ્રેસ લીધા વગર તમને જે રીતે યાદ રહે છે, તમને મજા આવે છે એ રીતે ચિત્રો દોરીને, વાર્તા બનાવીને, ગીત બનાવીને, ગમે તે રીતે યાદ રાખો. તમે બહુ જ ઇઝીલી અને સ્ટ્રેસ ફ્રી તમે એક્ઝામ આપી શકશો. જી, બાળકોના બધા પ્રશ્નોનું આપણે સારી રીતે સમાધાન કર્યું છે. અને હજુ પણ જો કોઈ બાળકને પ્રશ્નો થતા હોય, એમના વાલીને પ્રશ્નો થતા હોય તો નીચે આપેલા નંબર ઉપર તમે અમારો સંપર્ક કરી શકો છો. અમારા વતી ડોક્ટર કર્તવ્ય ભટ્ટ તમારી સાથે વાત કરશે, તમારું સોલ્યુશન કરશે અને જે કાંઈ પણ તકલીફો હોય તે તમે ખુલીને કહેજો. બધા પ્રશ્નોનું સમાધાન થઈ જશે. તમારું બાળક મૂંઝાયા વગર એક્ઝામ આપશે અને વાલીના મનમાં પણ ટેન્શન નહીં રહે. એ માટે અમે કાર્યરત છીએ. BS9 TV ન્યૂઝ કાર્યરત છે અને હંમેશા રહેશે. નમસ્કાર.